બારડોલીમાં રમાઈ રહેલી બિરસા મુંડા ચેમ્પિયનશિપ 20 ક્રિકેટ ટુર્નામેન્ટ રોયલ્સ 11 ચેમ્પિયન બની। સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રીમ બિંગ સ્પોર્ટ્સ અને બારડોલી લોકસભા સાંસદ અને ડીબી સ્પોર્ટ્સના સંયોજક પ્રભુભાઈ વસાવા, ડીબી સ્પોર્ટ્સના ડિરેક્ટર મિહિરભાઈ વસાવા દ્વારા બિરસા મુંડા ચેમ્પિયનશિપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દેશમાંથી ગુજરાત, દિલ્હી, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, લખનઉ સહિત 6 રાજ્યોની ટીમે ભાગ લીધો છે। ફાઇનલ મેચમાં રાઇડર્સ 11 અને રોયલ્સ 11 વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં રાઇડર્સ 11 ટોસ જીતીને પહેલા બેટિંગ લઈને 51 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે રોયલ્સ 11ને માત્ર 3 જ ઓવર કરીને ફાઇનલ મેચ જીતી લીધી હતી। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ રોયલ્સ 11 5 લાખ રૂપિયા, રનર્સઅપ વિજેતા ટીમ રાઇડર્સ 11 2.50 લાખ રૂપિયા અને મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ રાહુલ ખંડેલવાલ 51,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું અને દરેક ખેલાડીને ટીમને 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। જી નમસ્કાર, અમે LIC ઓફ ઇન્ડિયા બારડોલી બ્રાન્ચ જે 150મી જન્મ જયંતિ શ્રી ભગવાન બિરસા મુંડાજીની હતી, એના ઉપલક્ષમાં ભારત સરકાર તરફથી જે ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન આપણી આ સરદારનગરી બારડોલી ખાતે આયોજન થયેલું હતું, એની અંદર અમારી ભારતીય જીવન વીમા નિગમ મુખ્ય સ્પોન્સર હતી। એનું કારણ એક જ છે કે LIC જિંદગી કે સાથ ભી જિંદગી કે સાથ હંમેશા સાથે જ છે। LIC એક મહત્વનો રોલ ભજવે છે દેશના વિકાસમાં અને આપ સૌ જાણો છો કે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ અત્યારે 9મી ડિસેમ્બરે એક યોજના, સરકારી યોજના બીમા સખી, જે આ બધી બહેનો માટે સ્ત્રી સશક્તિકરણ માટે, લખપતિ દીદી બનાવવા માટે LICને જે સોપાન આપ્યું છે એના ઉપલક્ષ અને દરેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે, દીપક જલતો રહે, કુટુંબની સુરક્ષા રહે, એના માટે LIC તમારી સાથે પગભર છે। અમે તમારા હર કદમ પર સાથે છે, જેવી રીતે ક્રિકેટમાં પણ અમે સાથે છે। જિંદગીના દરેક તાણાવાણાની અંદર LIC છે અને દરેક પક્ષે, દરેક જગ્યાએ LIC અને LIC છે, જીવનમાં પણ છે, મૃત્યુ બાદ પણ છે અને તમારા હરેક ક્ષેત્રમાં LIC સાથે જ છે। આવો સાથે મળીને આપણે LIC અને દેશનો વિકાસ કરીએ, આપણા ગુજરાતનો, આપણી બારડોલીનો વિકાસ કરીએ, એ જ સૌને એક અભ્યર્થના કરું છું। થેન્ક યુ વેરી मच, थैंक यू। नमस्कार, मेरा नाम राहुल खंडेलवाल है और हम लोग जयपुर राजस्थान से बिलोंग करते हैं। हमें समीर सर ने इनवाइट किया इस टूर्नामेंट के लिए। इसका नाम है बिरसा मुंडा T20 चैंपियनशिप क्रिकेट टूर्नामेंट और हमारी ये टीम जयपुर की अकेडमी टीम है जो यहाँ खेलने आई है। और जब हमें पता लगा यहाँ पे टूर्नामेंट हो रहा है, यहाँ पे एटमॉस्फेयर ऐसा तगड़ा है और काफ़ी अच्छा यहाँ पे लोग हैं, कंडीशन अच्छी है और बहुत ही अच्छा माहौल है क्रिकेट का, तो हमारी टीम ने यहाँ पे ट्रॉफी जीती और हम लोग खेले यहाँ पे भिड़ के। બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું રાષ્ટ્રીય લેવલ પર બારડોલી ખાતે આયોજન થયું હતું। એમાં જુદી જુદી 6 ટીમ, જયપુર, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, લખનઉ, ગુજરાત, આવી ટીમોએ ભાગ લીધો હતો અને આજે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ અને ટુર્નામેન્ટ સારી રીતે ખૂબ સારા સુંદર વાતાવરણમાં પૂર્ણ થઈ છે। તો એ બદલ બારડોલીની જનતાને અને આસપાસના જે પબ્લિક પ્રેક્ષક મિત્રોનો પણ આ તકે ડીબી સ્પોર્ટ્સ વતી હું આભાર માનું છું। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। આંતરરાજ્ય બિરસા મુંડા ટ્રોફી T20 ક્રિકેટ ટુર્નામેન્ટ આજે સેમીફાઇનલ મેચમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ વિભાગ, ભારત સરકાર, નવી દિલ્હી, માનનીય સભ્ય ડોક્ટર આશા લાકરા, જિલ્લા બીજેપી મહામંત્રી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, અશોકભાઈ રાઠોડ, અરુણભાઈ દુબે તથા બારડોલી નગર તાલુકા સંગઠનના હોદ્દેદાર, બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર હાજર રહ્યા હતા। ટુર્નામેન્ટના સફળ બનાવવા માટે બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, ધામધોળ ગામના ઉપસરપંચ પિયુષ પટેલ તથા ડીબી સ્પોર્ટ્સના મેનેજમેન્ટ ટીમના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।